ઔદ્યોગિક વિસ્તાર સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ। રાત્રિના લગભગ 2:30 વાગ્યાની આસપાસ કંપનીનો બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો અને જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં દુર્ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે અને હજુ પણ 2 મિસિંગ છે, જ્યારે કે 24 જેટલા લોકોને ઈજા પહોંચી છે અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચરને પણ વ્યાપકપણે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર સફાળું જાગ્યું અને 4 થી 5 જેટલા ફાયર ટેન્કર સાથે ફાયર વિભાગની ટીમો વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા। હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે, તો કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે। આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી, અને ત્યાર પછી બ્લાસ્ટ થયો। આમાં 9 લોકો ટોટલ હતા અંડર, એમાંથી 3ની ડેથ થઈ ગઈ છે અને બીજા બધા હોસ્પિટલાઇઝ છે। આ કંપનીને એક કાગળ નહોતું। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। તો સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટ થયો છે અને આ વિસ્ફોટ અંગે વધુ માહિતી પણ મેળવીશું। કઈ રીતે આ વિસ્ફોટ થયો, બોઇલર બ્લાસ્ટ થયો છે, રાત્રે 2:30 વાગે બોઇલર ફાટતા વિસ્ફોટ થયો હતો, પરંતુ જે આ દ્રશ્યો જોઈ શકો છો એ સંચાલકોના છે, તો તેઓ પણ જવાબ આપવાથી ભાગી રહ્યા છે। મીડિયાને જોઈને કાર બેક કરી હતી, રિવર્સ કરીને તેઓ ભાગ્યા હતા અને જેના આ દ્રશ્યો પણ આપને અમે બતાવી રહ્યા છે। તો સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટ થયો અને ત્યારબાદ આ સમયે તેઓએ લોકો સાથે હોવું જોઈએ, કંપનીના કર્મચારીઓ સાથે હોવું જોઈએ, કારણ કે બોઇલર બ્લાસ્ટ થયો અને જેના કારણે મોડી રાત્રે આ ઘટના બની હતી, પરંતુ દિવસે જ્યારે તેઓ આવ્યા ત્યારે જેમાં 2 વ્યક્તિના મોત થયા છે, 24 લોકો ઘાયલ થયા છે, પ્રચંડ ધડાકો થયો અને આ સમયે કંપનીના કર્મચારીઓ સાથે હોવું જોઈએ, પીડિતો સાથે તેઓએ રહેવાની જગ્યાએ તેઓ જવાબ આપવાથી ભાગ્યા છે। આપ જોઈ શકો છો મીડિયા જેવું ત્યાં પહોંચ્યું છે, તેઓ નીચે ઉતરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે મીડિયાએ સવાલ કર્યો, ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓએ ગાડી રિવર્સ લઈ લીધી હતી। પહેલા તો જાણીશું કે આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને કોની ચૂક અહીંયા છે। સહયોગી ભાવિન આપણી સાથે જોડાઈ ગયા છે। જી ભાવિન। જી, આજ સવારે મોડી રાત્રે 2:30 કલાકના રોજ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટથી જે આજુબાજુની જે 2 કંપનીઓ હતી એને પણ ઘણું નુકસાન થવા પામ્યું હતું। હજી સુધી બ્લાસ્ટ થવાનું જે સાચું કારણ છે એ હજી ખબર નથી પડી, પરંતુ જે બોઇલર છે એ બોઇલરની અંદર પ્રચંડ ધડાકો થયો એ બાદ આગ ફાટી નીકળી હતી। જીબીસીબીના જે અધિકારીઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફાયર બ્રિગેડ એ ત્યાં પહોંચી ગયા હતા। રાતથી જ રેસ્ક્યુ ચાલુ હતું। લગભગ 9 જણ એની અંદર ફસાયા હતા। જે બિલ્ડિંગ છે જેની અંદર બ્લાસ્ટ થયો હતો ત્યાં ફસાયા હતા, તો તેમાંથી 6 જણને ખબર પડતા ત્યાંથી તાત્કાલિક એ લોકો ભાગવામાં સફળ બન્યા હતા, પરંતુ જે 3 જણ છે તે 3 જણમાંથી 2 જણના મૃત્યુ થયા હતા અને 1 જણ અત્યારે મિસિંગ છે। જી, પરંતુ જે કંપનીના લોકો છે, માલિકો છે, આ કાર કોની છે જે ભાગી રહ્યા છે, તે કોણ છે અને કેમ જવાબ આપવાનું ટાળી રહ્યા છે? એ કંપનીની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ અને જીપીસીબીને જવાબ આપી રહ્યા હતા, પરંતુ જ્યારે મીડિયા એમની સામે આવ્યું ત્યારે એમણે મોં પર રૂમાલ બાંધીને ત્યાંથી પલાયન કર્યું હતું। એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કઈ રીતે થયું છે, કોણ કોણ એની અંદર હતું અને આ જે બ્લાસ્ટ છે એની અંદર જે ફાર્મા કંપની છે એની અંદર શું બની રહ્યું હતું, એવા સવાલોથી બચવા એમણે મોં પર રૂમાલ બાંધીને તાત્કાલિક કારમાં બેસીને પલાયન થઈ ગયા હતા। જી ભાવિન, આભાર। સુરેન્દ્રનગરમાં તસ્કરો બેફામ બન્યા છે। થાન નવાગામ રોડ પર 3 દુકાનમાં ચોરી થઈ, 3 થી 4 બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। કરિયાણા સહિતની દુકાનોમાં ચોરી કરી, 3 દુકાનોમાં 70,000થી વધુની રોકડની ચોરી કરી છે અને એક જ રાતમાં 3 દુકાનમાં ચોરી કરી તસ્કરો બેફામ બનતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। થાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। તો કરિયાણાની દુકાનમાં ચોરીની આ ઘટના અને આપ જોઈ શકો છો 4 વ્યક્તિ જોવા મળી રહ્યા છે જે મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અને થાન નવાગામ રોડ પર 3 દુકાનમાં તેઓએ ચોરી કરી હતી। હાથમાં પણ
દંડા જેવી કોઈ વસ્તુ લઈને આવતા હોય દરવાજો ખોલવા માટે તેવું પણ લાગી રહ્યું છે. સવાલ એ છે કે શિયાળો શરૂ થયો છે, લોકો ભર નીંદરમાં હોય છે ને એવા સમયે આ ચોરીની ઘટનાઓ બની રહી છે. શહેરના વ્યસ્ત માંડવી રોડ પરની ઘટના છે. જ્વેલર્સની દુકાનમાંથી નજર ચૂકવી સોનાનું દાગીનું લઈ ગઠિયો ફરાર થયો છે. નવી પેટર્નનું પેન્ડલ ખરીદીના બહાને ગઠિયાએ ખેલ કરી નાખ્યો. માંડવી રોડ પર આવેલ ચકાભાઈ જ્વેલર્સના શોરૂમમાં ચોરી થઈ છે. પોતાની પ્રેમિકા માટે લવ પેન્ડલ ખરીદી કરવા માટે આવેલો વ્યક્તિ ચોરી કરી હતી તેણે અને 75,000ની વીંટી નજર ચૂકવીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને જે વાયરલ પણ થઈ રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સહયોગી હાર્દિક પાસેથી. જી હાર્દિક, નજર ચૂકવીને વીંટી ચોરી ગયો ચોર. બિલકુલ, આ મોડસ ઓપરેટિવ ખરેખર બિલકુલ નવી અને વિચિત્ર કહી શકાય, કારણ કે જે ગઠિયો શોરૂમ પર આવ્યો હતો તેને જે સેલ્સમેન છે તેમને એમ કહ્યું હતું કે તેને પોતાની પ્રેમિકા માટે એક પેન્ડન્ટ ખરીદવાની ઈચ્છા છે અને તેવું કહીને તેને એક બાદ એક જે જ્વેલરી છે તે જોવાનું શરૂ કર્યું હતું અને નવી પેટર્નનું પેન્ડલ જે છે તે ખરીદવું છે તેમ કરીને તેને અલગ અલગ જ્વેલરી જે છે તે કઢાવી હતી અને સેલ્સમેનની નજર ચૂકવીને આ ગઠિયો જે છે તે લગભગ 75,000ની કિંમતની વીંટી જે છે તે લઈને ફરાર થઈ ગયો હતો. અહીંયા નવાઈની વાત એ છે કે આ જે વિસ્તાર છે માંડવી વિસ્તાર તે અત્યંત ભરચક વિસ્તાર છે, સતત લોકોની અવર જવર રહે છે અને જે જગ્યા પર ચોરી થઈ છે તેનાથી વોકિંગ ડિસ્ટન્સ પર જ સિટી પોલીસ સ્ટેશન આવેલું છે. એટલે ચોક્કસથી અહીંયા સવાલ ઉભા થાય, કારણ કે દિવાળી ટાણે પોલીસે મોટા બણગા ફૂંક્યા હતા કે વિસ્તાર સંવેદનશીલ છે, ભીડભાડ વધુ હોય છે, સતત અમે પેટ્રોલિંગ કરી રહ્યા છે, પરંતુ હવે આ જે ઘટના બની છે ત્યારબાદ ચોક્કસથી જે સવાલો છે તે ઉઠવા પામી રહ્યા છે. હાલ તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે સીસીટીવીના આધારે હવે પોલીસ જે છે તે અજાયના ગઠિયાને શોધવા માટે કામે લાગી છે. જી, આપનો આભાર. સુરતમાં ફરી યુવા પેઢીને બરબાદ કરતા નશાના સોદાગરો સક્રિય બન્યા છે. પાલ વિસ્તારમાંથી પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરતા દુકાનદારની ધરપકડ કરાઈ છે. મળતી માહિતી મુજબ પાલ વિસ્તારમાં આવેલ ગૌરવ પથ રોડ પર ઇવોક બિલ્ડિંગના બીજા માળે પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી. ગાંજાની ખરીદી કરવા આવેલા અન્ય 6 શખ્સોને પણ રંગે હાથે ઝડપી પડાયા. દુકાનમાંથી પોલીસે કુલ 3.92 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. ગાંજા સાથે આરોપીઓ પાસેથી 2.16 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓ અંગે મળતી માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં 2 કોલેજના વિદ્યાર્થીઓ હતા, જ્યારે કે અન્ય ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કરતા શખ્સ હતા. દુકાનદાર સહિત આ તમામ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના ગૃહમંત્રીના આદેશ બાદ નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ નાના મોટા પેડલરોને પકડવાનું એક અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે. ત્યારે ગઈકાલે ચોક બજાર પોલીસ દ્વારા વેરોડ વિસ્તારના એક પાનના ગલ્લામાં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ થાય છે તેવી જાણકારી મળતા રેડ કરવામાં આવી હતી. ત્યાંથી હાઇબ્રિડ ગાંજો ગ્રાહકોને આપનાર જીતુ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. જોકે ગાંજોનું સપ્લાય કરનાર ધ્રુવ પટેલ, હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરનાર ધ્રુવ પટેલને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે. ખાસ કરીને જીતુનો દીકરો જર્મની અભ્યાસ માટે જવાનો હતો અને પૈસાની આર્થિક જરૂર હોવાને લઈને નશાના રવાડે યુવાનોને ચડાવતો હતો. જીતુ ભૂલી ગયો હતો કે તેનો દીકરો પણ યુવાન છે ને તે પણ નશાના રવાડે ચડી શકે છે. પણ આ તમામ વસ્તુ વિચાર્યા વગર પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવા, લોકોના દીકરાનું ભવિષ્ય બગાડવા કહી શકાય કે હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતો હતો. જો કે પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે, તપાસ શરૂ કરી છે અને તપાસ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી શક્યતા ચોક બજાર પોલીસે વ્યક્ત કરી છે. કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.